ગુજરાતની અંદર ભાજપ સરકાર બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવે છે, પણ વાસ્તવમાં સમગ્ર ગુજરાતની જનતાને શરમાવે એવા કાર્યો રોજ દિન પ્રતિદિન મહિલાઓ બેટી બહેનો સાથે થાય છે। તાજેતરની બોટાદની ઘટના કે 14 વર્ષની દીકરીએ માતા બની, જ્યાં ભાગ્યું રાખતા બોટાદના કાનિયાડ ગામની ઘટના છે। ઈ 70 વર્ષના મોટા અર્જણ ખોડા વડછકે આ દીકરીને બળજબરીથી અનેક વાર દુષ્કર્મ આચરી અને માતા બનાવી। તમે વિચાર કરો, કદાચ સામાન્ય પ્રજાને પગ નીચેથી ધરતી સરકી જાય એવા કાંડ ગુજરાતની અંદર થઈ રહ્યા છે। છડે ચોક કાયદાના ધજિયા ઉડી રહ્યા છે। એવી જ ઘટના રાજકોટના આટકોટ ગામની 6 વર્ષની દીકરી આટકોટના કાનપરની ઘટના, જેમાં રામસિંહ તેજસિંહ નામના વ્યક્તિએ 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચરી એને ગંભીર ઈજાઓ પહોંચાડી। ગુજરાતની અંદર ખરેખર બહેનો દીકરીઓ સુરક્ષિત નથી, એના આ બંને દાખલા આ તમારી સામે મોજૂદ છે। અમારી ઉગ્ર માંગ છે, જ્યાં પણ બહેનો દીકરીઓને આ પ્રકારે એની આબરૂ લૂંટવામાં આવતી હોય, એની ઇજ્જત લૂંટવામાં આવતી હોય, એની સાથે બલાત્કાર કરવામાં આવતો હોય, એવા આરોપીઓને ફાંસીના માંચડે લટકાડી દેવામાં આવે। અને બીજું, ગુજરાતની અંદર અસંખ્ય ગરીબ પ્રજા એકબીજા મજૂરી કરતા હોય છે, કોકને કોકની ખેતીવાડીનું કામ કરતા હોય છે। ત્યાં કોઈ પણ બેન દીકરી, કોઈ પણ જે દુષ્કર્મ આચરે છે, જે નરાધમો છે, જે ખેતીવાડીની વાડી વાવે છે, એના માલિકોને પણ તાકીદ કરી દેવામાં આવે કે આ લોકો જે દાડી આવે છે, જે મજૂરી આવે છે, એ કોઈ તમારા બાપના ગુલામ નથી। ક્યાંય પણ પ્રકારે આ પ્રકારની ઘટના બનતી હોય, કોઈ પ્રકારે તમે કોઈની વાડી વાવવા રાખતા હોય, આડોશ પાડોશમાં કોઈ બેન દીકરીને ખોટી રીતે હેરાન કરતા હોય, આવી વિવિધ માંગણી કરતા હોય, બળાત્કાર કરતા હોય, અને તમે એનાથી ડરતા હોય કે પોલીસને કહેવાથી ડરતા હોય, તો અમારા સુધી જાણ કરો। તમારે કોઈથી ડરવાની જરૂર નથી। અને ફરીવાર જે પણ માલિકોના ભાગ્ય રાખે છે, એ ભાગ્યાઓને ફરીવાર કહેવી કે કોઈ પણ પ્રકારે તમે ગરીબ છો અને ગરીબ હોવાથી જો તમારું શોષણ થતું હોય, તમારી બેન બેટીને ખોટી રીતે અડપલા કરતા હોય, એને હેરાન કરતા હોય, પરેશાન કરતા હોય, તો કોળી વિકાસ સંગઠન ગુજરાત વિછિયા આપણી સર્વ જ્ઞાતિની ઓફિસ છે, ત્યાં જાણ કરો। આવા નરાધમોને ફાંસીના માંસડા સુધી લટકાડવાની આપણી પણ તૈયારી છે, પણ ક્યાંક ને ક્યાંક તમે ગરીબ છો, તમારી બેન દીકરી સલામત નથી, ખોટી રીતે કોઈ પણ પ્રકારે તમને આ રીતે હેરાન કરતા હોય, તો અમને જાણ કરો। પોલીસની મદદ મારફતે આ તમામ નરાધમોને જેલ હવાલે કરવાની આપણી સંપૂર્ણ તૈયારી છે। ગુજરાતની જનતાને બહેનો દીકરીઓ સલામત નથી, એ તાજેતરના દાખલાએ કરી બતાવ્યું। રોજ ને રોજ છાપાની અંદર આવતી હોય, ક્યાંક ને ક્યાંક આપણી બેન દીકરીની ઇજ્જત લૂંટાય, આબરૂ લૂંટાય, અને આવા નરાધમોને જેલમાંથી છોડી મૂકવામાં આવે છે। આજ અમારી એક જ માંગ છે કે બહેનો દીકરીઓને આ રીતે હેરાન કરનારાઓ, બળાત્કાર કરનારાઓ, શોષણ કરનારાઓને ચડે આમ ફાંસીના માંચડે લટકાડી દેવામાં આવે, કડકમાં કડક સજા કરવામાં આવે, એવી અમારી માંગ છે।